મારે તમને કેવું છે, એને હાથ પકડી અને એ માની આંખોમાં આંખો નાખીને જોવાની શરૂઆત કરો. સાહેબ એટલા ફાસ્ટ થઈ ગયા છે, એટલી ફાસ્ટ દુનિયા ચાલી રહી છે કે આખી દુનિયા ફરી ગયા, આખી દુનિયા જોઈ ગયા, પણ માત્ર માની આંખોમાં જોવાતું નથી. નજરની સામે માની આંખો રાખી અને આંખોની અંદર જોવાનું ચાલુ કરો. અને દરેક માવડીઓને મારે વિનંતી કરવી છે, તમે આજુબાજુમાં હવે ક્યાંય ના જોવો, તમારી દીકરાઓની ને દીકરીઓની આંખોમાં જોવો. મારે બેઠેલી બધી વહુઓને કેવું છે, આજ વહુઓને તમારી છાતી ઉપર ટેગ લાગ્યું ને, એમાં લખેલું છે વાલી દીકરી. તમને આજે આ દીકરી તરીકેનો સ્વીકાર ભાવ છે, માટે તમારી પણ એ માં છે જેને તમારા પતિને જન્મ આપીને તમારા જીવનનો ભરથાર બનાવ્યો. આજ તમારી પણ એ માં છે, એનો હાથ પકડી એની આંખોમાં જોઈને જીવનની એ શ્રેષ્ઠ ઘટનાને જોવાની શરૂઆત કરો. કેમ કે માં છે તો દુનિયા છે, અને માં નથી તો કાંઈ નથી. બોટાદ કરે સરસ રીતે લખી દીધું. આંખોને જોતા જાઓ, જીવનની ઘટનાઓને યાદ કરતા જાઓ, ભૂલવાની વાતોને ભૂલતા જાઓ. ભૂલવા જેવું યાદ રહી ગયું હોય તો ભૂલી જાઓ, અને જીવવા જેવું યાદ હોય તો જીવવાનું ચાલુ કરો. કેમ કે આ માં છે. દેખ અંધેરા તેરા મુंह काला हो गया, मेरी माँ ने आंख खोली रात में भी उजाला हो गया. જે અંધકારમાં પ્રકાશ લાવી શકે એ તાકાત માની છે. બે હાથ જોડીને માને પ્રાર્થના કરીએ કે હે માં, આજથી અમે તને ભગવાન તરીકે સ્વીકારીએ છીએ. દરેક લોકો પોતાની માની સામે હાથ જોડી અને પ્રાર્થના કરીએ કે માં, તને આજથી અમે ભગવાન તરીકે સ્વીકારીએ છીએ. તું ગ્રેટ છે, તું મહાન છે, તું અમને જન્મ દેનારી જનેતા છે, તું દર સહન કરીને રાજી રહેનારી દેવતા છે. આજ અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ અનુભૂતિ માં છે. એકવાર પોતાના જીવનની એ મોમેન્ટને પકડો કે જ્યારે મારી દરેક બહેનો પોતાના બાળકનો ઉછેર કરી રહી હોય ને, ત્યારે ઉછેર કરવામાં જે સૌથી વધારે સાથ આપે ને, એ તમારી માં છે. તમારા દીકરાને તમે પ્રેમ કરો છો એના કરતા વધારે જે પ્રેમ આપે ને, એ તમારી માં છે. સાહેબ, એને પ્રેમથી ભાવનાઓથી વંદન કરી અને સ્વીકાર ભાવ સાથે સાર્થક કરીએ કે આ માં અમારી ઈશ્વર છે, આ માં અમારી ભગવાન છે. અમારા માટે મૂર્તિમાન સ્વરૂપે ઈશ્વર તમે છો, અમારા માટે મૂર્તિમાન તરીકે ભગવાન તમે છો. અને આજથી અમે તમને સ્વીકારીએ છીએ અમારી મા દેવતા તરીકે, અને તમે જ અમારા ઈશ્વર છો. આ વાતને સાર્થક કરવાનો આજે સમય છે. સાહેબ, મા માટે ઘણું લખાણું, બાપ માટે થોડું ઓછું લખાણું છે. થોડા કઠણ હોય ને, થોડા કઠોર હોય, વાત વાતમાં કહી દેવાળા હોય, આમ કરાય આમ કરાય આમ કરાય સલાહ સૂચન આપનારા હોય, એટલે બાપથી થોડુંક અંતર હોય. મારે તમને કેવું છે, ભલે શ્રીફળ જેવા છે ભાઈ, બહારથી બહુ કડક છે, અંદરથી બહુ નરમ છે, જેના દિલમાં હંમેશને માટે સંતાપ છે. કેમ કે એ બાળકનો બાપ છે. દુઃખોને પોતાના હૈયામાં રાખી સુખોની હિંડોળા દેનારો આધાર છે. કેમ કે એ બાપ છે. કેમ કે દુનિયા જ્યારે થાકે, દુનિયા જ્યારે હારે, જ્યારે મુંજાયેલા ચહેરાને બદલે ખુશ ચહેરા સાથે તમારી સામે આવે છે, હજાર દુઃખને સહન કરી તમારા ચહેરા ઉપર જે મુસ્કાન આપે છે, એ બાપ છે. માં કડેથી તેડે અને બતાવે કે જો દીકરા, હું જોઉં છું ની દુનિયા તું જો. પપ્પા ખંભા પર બેસાડીને કે બેટા, જે દુનિયા મેં નથી જોઈ ને, એ દુનિયા પણ તને બતાવું. હું તારો બાપ છું. સાહેબ, ખીચ્ચા ખાલી હોય ને તો ઈચ્છા પૂરી કરે ને, એ બાપ છે. જેને કોઈ દી પોતાના ખીચ્ચા સામું નથી જોયું, તમારી ઈચ્છાઓની સામે જોયું છે. આપણે તો ખાલી માગી લીધું ભાઈ. આ જોઈએ છીએ ક્યારેક હાથ પકડીને પૂછવાનું, તમે લાવ્યા કઈ રીતે? તમને ખબર પડશે સાહેબ. જે જખમોને સહન કરીને જલસા કરાવે ને, એ બાપ છે. પોતાની ઉર્જાઓનો આધાર તમારા જીવનની આરે જોડી દે, એ બાપ છે. આ મુદ્દાને પકડજો. આ દુનિયામાં જેને તમારા ઉપર પહેલો વિશ્વાસ કર્યો ને, એ બાપ છે. સાયકલ પકડીને છોડીને કીધું બેટા તારથી થાય, એ તારથી થાયની પ્રોસેસ આજે ચાલે છે. આ બાપને વંદન કરવા જોઈએ, આ બાપને નમસ્કાર કરવા જોઈએ, જેને જખમો ખાઈને આપણને જલસા કરાવ્યા છે. સાહેબ, દુઃખ સહન કરીને આપણને સુખ આપ્યા છે. બાપ એટલે સલાહકાર છે, બાપ એટલે સમજૂતી છે, બાપ એટલે જીવનની ઉર્જા છે, બાપ એટલે અનુભવની અનુભૂતિ છે. અને એ નથી તો દુનિયા છે, એ છે તો આધાર છે. માટે એની આંખોમાં જોવાનો પ્રયત્ન કરો. આજ સુધી આપણે એની આંખોને લાલ જોઈ છે. આજે લાલ ઘૂમ આંખોમાંથી તમારા માટે વરસતો પ્રેમ તમને દેખાશે. પછી એમને હાર પહેરાવો અને પછી આ દુનિયાની બધી જ કડવાશ ભૂલી એને પ્રેમથી મીઠું મોઢું કરાવો. આ 4 સ્ટેપ આપણે કરવાના છે. સૌથી પહેલા એને ચાંદલો કરવાનો છે, પછી એના પગ ધોવાના છે, પછી એને હાર પહેરાવવાનો છે, અને પછી એને મીઠું મોઢું કરાવવાનું છે. કેમ કે આજ દુનિયાની શ્રેષ્ઠ તાકાત તમારી પાસે છે. પિતા તુમ્હે વંદન, મેં કિસ્મત
किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता पूरा प्रेम સાથે અત્યારે આપણે ઈશ્વરને જેમ ભજન કરી રહ્યા હોય, વંદન કરી રહ્યા હોય, આપણે સામે ભગવાન બેઠા હોય, મને ભાવથી એનું પૂજન કરવાનું છે અને પ્રેમથી એને તિલક કરવાનું છે। આ લાગણીઓના આધાર સાથે અદ્ભુત તિલક, આ વિજય તિલક, આ જીવન તિલક, આધાર તિલક, અનુભૂતિનું તિલક। ચોસઠ તીર્થધામ ના ગયા હોય, 4 ધામની જાત્રા ના કરી હોય, ચિંતા ન કરતા, આજ 5મું ધામ માતા પિતા તમારી પાસે છે, જાત્રા કરી લો આજે ની। मैं जब से जग में आया, बन तब से शीतल छाया, कभी सहलाया गोदी में, कभी कंधों पे है बिठाया। आज बापना ललाट पर, माना ललाट पर જે તિલક થયું છે, ઉર્જાઓનો આધાર લઈ થયું છે। जब से जग में ત્યારબાદ એમને પગ ધોશો, बन तब से ત્યારબાદ એમને હાર પહેરાવશો, એમને પગ પણ આપણે ધોવાનો છે, ત્યાર પછી એમને હાર પહેરાવજો। એમના પગ કે જ્યાં ચેતનાઓનો આધાર છે તે પકડીએ। पे है बिठाया, मेरे सिर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ मात पिता तुम्हें वंदन, बड़ी किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ